દેવતાઓએ નગારા વગાડ્યા, તેઓ પ્રભુ પર ફૂલ વરસાવવા લાગ્યા. જનકપુરના સ્ત્રી પુરુષ બધાએ હર્ષિત થઈ ગયા. તેમનું મોહમય અજ્ઞાનથી ઉત્પન્ન સૂળ મટી ગયું. ખૂબ જોરથી વાજા વાગવા લાગ્યા. બધાએ મનોહર મંગળ સાજ સાજ્યા. સુંદર મુખ અને સુંદર નેત્રોવાળી તથા કોયલ સમાન મધુર બોલનારી સ્ત્રીઓ ટોળે ટોળા મળીને સુંદર ગાન કરવા લાગી. જનકજીના સુખનું વર્ણન કરી જ નથી શકાતું. જાણે જન્મનો દરિદ્રી ધનનો ખજાનો પામી ગયો હોય. સીતાજીનો ભય જતો રહ્યો. તે એવા સુખી થયા જેમ ચંદ્રમાના ઉદય થવાથી ચકોરની કન્યા સુખી થઈ છે. જનકજીએ વિશ્વામિત્રજીને પ્રણામ કર્યા અને કહ્યું કે પ્રભુની કૃપાથી જ શ્રી રામચંદ્રજીએ ધનુષ તોડ્યું છે. બંને ભાઈઓએ મને કૃતાર્થ કરી દીધો. હે સ્વામી, હવે જે ઉચિત હોય તે કહો. મુનિએ કહ્યું, હે ચતુર નરેશ, સાંભળો. આમ તો વિવાહ ધનુષને આધીન હતો. ધનુષના તૂટતા જ વિવાહ થઈ ગયો. દેવતા, મનુષ્ય અને નાગ હર કોઈને આ જ્ઞાત છે. તો પણ તમે જઈને આપના કુળનો જેવો વ્યવહાર હોય, બ્રાહ્મણો, કુળના વૃદ્ધો અને ગુરુઓથી પૂછીને અને વેદોમાં વર્ણિત જેવો આચાર હોય તેમ કરો. જઈને અયોધ્યા માટે દૂત મોકલો, જે રાજા દશરથજીને તેડી લાવે. રાજાએ પ્રસન્ન થઈને કહ્યું, હે કૃપાળુ, ઘણું સારું. અને તે સમયે દૂતોને બોલાવીને મોકલી દીધા. પછી બધા મહાજનોને બોલાવ્યા અને સર્વેએ આવીને રાજાને આદરપૂર્વક શીશ નમાવ્યા. રાજાએ કહ્યું, બજાર, રસ્તા, ઘર, દેવાલય અને આખા નગરને ચારે બાજુથી સજાવો. મહાજન પ્રસન્ન થઈને ચાલ્યા અને પોતપોતાના ઘેર આવ્યા. પછી રાજાએ નોકરોને બોલાવી લીધા અને તેમને આજ્ઞા આપી કે વિચિત્ર મંડપ સજાવીને તૈયાર કરો. આ સાંભળીને તે સર્વે રાજાના વચનોને માથે ચડાવીને અને સુખ પામીને ચાલ્યા. તેમણે અનેક કારીગરોને બોલાવી મંગાવ્યા, જે મંડપ બનાવવામાં કુશળ અને ચતુર હતા. તેમણે બ્રહ્માની વંદના કરીને કાર્ય આરંભ કર્યું અને પહેલાં સોનાના કેળના થાંભલા બનાવ્યા. લીલા લીલા મણીઓ, પન્નાના પાંદડા અને ફળ બનાવ્યા તથા પદ્મરાગ મણીઓ, માણેકના ફૂલ બનાવ્યા. મંડપની અત્યંત વિચિત્ર રચના જોઈને બ્રહ્માનું પણ મન ભૂલું પડ્યું. વાસ બધા લીલા લીલા મણીઓ પન્નાના સીધા અને ગાંઠોથી યુક્ત એવા બનાવ્યા જે ઓળખાતા ન હતા કે મણીઓના છે કે સાધારણ. સોનાની સુંદર નાગરવેલ બનાવી, જે પાંદડા સહિત એવી સરસ જણાતી હતી કે ઓળખી શકાતી ન હતી. તે જ નાગરવેલને રચીને અને જડતર કામ કરીને બંધન બાંધવાના દોરડા બનાવ્યા. વચ્ચે વચ્ચે મોતીઓની સુંદર ઝાલરો છે. માણેક, પન્ના, હીરા અને પીરોજા આ રત્નોને ચેરીને, કોતરીને અને જડતર કરીને લાલ, લીલા, સફેદ અને પીરમજી રંગના કમળ બનાવ્યા. ભમરા અને ઘણા રંગોના પક્ષી બનાવ્યા, જે હવાના આધારે ગુંજતા અને કૂંજતા હતા. સ્તંભો પર દેવતાઓની મૂર્તિઓ ઘડી કાઢી, જે સર્વે મંગળમય દ્રવ્યો લઈને ઊભી હતી. ગજમુક્તાઓના સ્વાભાવિક જ સુંદર અનેક પ્રકારના ચોક પુરાવ્યા. નીલમણીને કોતરીને આંબાના અતિ સુંદર પાંદડા બનાવ્યા. સોનાનો મોર, આંબાનો મોર અને રેશમની દોરીથી બંધાયેલ પન્નામાંથી બનેલા ફળોના ગુચ્છ સુશોભિત કર્યા. એવા સુંદર અને સ્વાગતધાર બનાવ્યા, જાણે કામદેવે જાળ સજાવી હોય. અનેક મંગળ કળશ અને સુંદર ધજા, પતાકા, પડદા તથા ચામર બનાવ્યા, જેમાં મણીઓના અનેક સુંદર દીપક છે. તે વિચિત્ર મંડપનું તો વર્ણન જ નથી કરી શકાતું. જે મંડપમાં શ્રી જાનકીજી દુલ્હન હશે, કયા કવિની એવી બુદ્ધિ છે જે તેનું વર્ણન કરી શકે? જે મંડપમાં રૂપ અને ગુણોના સમુદ્ર શ્રી રામચંદ્રજી વરરાજા હશે, તે મંડપ ત્રણેય લોકમાં પ્રસિદ્ધ હોવો જ જોઈએ. જનકજીના મહેલની જેવી શોભા છે, એવી જ શોભા નગરના પ્રત્યેક ઘરની દેખાય છે. તે સમયે જેણે જનકપુરી જોઈ તેને 14 ભુવન તુચ્છ જણાયા. જનકપુરમાં નીચના ઘેર પણ તે સમયે જે સંપદા સુશોભિત હતી, તેને જોઈને ઇન્દ્ર પણ મોહિત થઈ જતો હતો. જે નગરમાં સાક્ષાત લક્ષ્મીજી કપટથી અપ્રગટ સ્ત્રીનો સુંદર વેશ બનાવીને વસતા હોય, તે પુરની શોભાનું વર્ણન કરવામાં સરસ્વતી અને શેષ પણ લજાય છે. જનકજીના દૂત શ્રી રામચંદ્રજીની પવિત્ર પુરી અયોધ્યામાં પહોંચ્યા. સુંદર નગર જોઈને તેઓ હર્ષિત થયા. રાજદ્વાર પર જઈને એમણે ખબર મોકલી. રાજા દશરથજીએ સાંભળીને એમને બોલાવી લીધા. દૂતોએ પ્રણામ કરીને ચિઠ્ઠી આપી. પ્રસન્ન થઈને રાજાએ જાતે જ ઉઠીને એને લઈ લીધી ને ચિઠ્ઠી વાંચતા સમયે
તેમના નેત્રોમાં જળ, પ્રેમ, આનંદના આંસુ છવાઈ ગયા. શરીર પુલકિત થઈ ગયું અને છાતી ભરાઈ આવી. હૃદયમાં રામ લક્ષ્મણ છે, હાથમાં સુંદર ચિઠ્ઠી છે. રાજા તેને હાથમાં લઈને જ ઊભા રહી ગયા. ખાટું મીઠું કંઈ પણ કહી ન શક્યા. પછી ધીરજ ધરીને એમણે પત્રિકા વાંચી. આખી સભા સાચી વાત સાંભળીને હર્ષિત થઈ ગઈ. ભરતજી પોતાના મિત્રો અને ભાઈ શત્રુઘ્ન સાથે જ્યાં રમતા હતા ત્યાં સમાચાર પામીને તેઓ આવી ગયા. બહુ જ પ્રેમથી સંકોચાતા પૂછે છે, પિતાજી, ચિઠ્ઠી ક્યાંથી આવી છે? અમારા પ્રાણોથી પ્રિય બંને ભાઈ સકુશળ તો છે, અને તેઓ કયા દેશમાં છે? સ્નેહથી તરબોળ આ વચનો સાંભળીને રાજાએ ફરીથી ચિઠ્ઠી વાંચી. ચિઠ્ઠી સાંભળીને બંને ભાઈ પુલકિત થઈ ગયા. સ્નેહ એટલો અધિક વધી ગયો કે તે શરીરમાં સમાતો નથી. ભરતજીનો પવિત્ર પ્રેમ જોઈને આખી સભાએ વિશેષ સુખ મેળવ્યું. ત્યારે રાજા દૂતોને પાસે બેસાડીને મનને હરનારા મીઠા વચન બોલ્યા. ભાઈ, કહો, તમે બંને બાળકો કુશળ તો છે? તમે પોતાની આંખોથી તેમને સારી રીતે જોયા છે ને? સામળા અને ગોરા શરીરવાળા તેઓ ધનુષ અને ભાથા ધારણ કરી રાખે છે. કિશોર અવસ્થાના છે. વિશ્વામિત્ર મુનિની સાથે છે. તમે એમને ઓળખતા હોય તો તેમનો સ્વભાવ કહો. રાજા પ્રેમને વિશેષ વશ હોવાથી વારંવાર આ રીતે પૂછી રહ્યા છે. ભાઈ, જે દિવસે મુનિ તેમને લઈ ગયા હતા ત્યારથી આજે જ અમને સાચા સમાચાર મળ્યા છે. કહો તો, મહારાજ જનકે તેમને કેવી રીતે ઓળખ્યા? આ પ્રિય પ્રેમભર્યા વચન સાંભળીને દૂત મલકાયા. દૂતોએ કહ્યું, હે રાજાઓના મુગટમણી, સાંભળો, આપના જેવો ધન્ય બીજો કોઈ નથી. જેમના રામ લક્ષ્મણ જેવા પુત્ર છે તે બંને વિશ્વના વિભૂષણ છે. આપના પુત્ર પૂછવાને યોગ્ય નથી. તે પુરુષથી ત્રણેય લોકોના પ્રકાશ સ્વરૂપ છે. જેમના યશ આગળ ચંદ્રમા મલિન અને પ્રતાપ આગળ સૂર્ય શીતળ લાગે છે. હે નાથ, એમના માટે આપ કહો છો કે તેમને કેવી રીતે ઓળખ્યા? શું સૂર્યને હાથમાં દીપક લઈને જોવાય છે? સીતાજીના સ્વયંવરમાં અનેક રાજા અને એકથી ચડિયાતા યોદ્ધા એકત્ર થયા હતા, પરંતુ શિવજીના ધનુષને કોઈ પણ ખસેડી શક્યું નહીં. બધા બળવાન વીરો હારી ગયા. ત્રણેય લોકોમાં જે વીરતાના અભિમાની હતા, શિવજીના ધનુષે સર્વેની શક્તિ તોડી નાખી. બાણાસુર, જે સુમેરુને પણ ઉંચકી શકતો હતો, તે પણ હૃદયથી હારીને પરિક્રમા કરીને જતો રહ્યો, અને જેણે રમતમાં જ કૈલાસ ઉઠાવી લીધો હતો તે રાવણ પણ તે સભામાં પરાજયને પ્રાપ્ત થયો. હે મહારાજ, સાંભળો, જ્યાં આવા યોદ્ધા હાર માની ગયા. રઘુવંશ મણી શ્રી રામચંદ્રજી વગર પ્રયાસે શિવજીના ધનુષને એવી રીતે તોડી નાખ્યું જેવી રીતે હાથી કમળની દાંડીને તોડી નાખે છે. ધનુષ તૂટવાની વાત સાંભળીને પરશુરામજી ક્રોધ ભર્યા આવ્યા અને તેમણે ઘણી રીતે આંખો કાઢી. અંતે તેમણે પણ શ્રીરામચંદ્રજીનું બળ જોઈને પોતાનું ધનુષ આપી દીધું અને અનેક પ્રકારે વિનંતી કરીને વનમાં ગમન કર્યું. હે રાજન, જેવા શ્રીરામચંદ્રજી અતુલનીય બલી છે તેવા જ તેજ નિધાન પાછા લક્ષ્મણજી પણ છે. જેમની જોવા માત્રથી રાજા લોકો એવા કંપી ઉઠતા હતા જેમ હાથી સિંહના બચ્ચાના તાકવાથી કંપી ઉઠે છે. હે દેવ, આપના બંને બાળકોને જોયા પછી હવે આંખોની નીચે કોઈ આવતું જ નથી. અમારી દૃષ્ટિમાં કોઈ વસ્તુ જ નથી. પ્રેમ, પ્રતાપ અને વીર રસમાં તરબોળ થયેલ દૂતોના વચન રચના બધાને અત્યંત પ્રિય લાગી.